અમરેલી જિલ્લામાં ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ અમરેલી પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે। વિપુલ દુધાતના મુદ્દે સ્ફોટક નિવેદન આપતા કાછડિયાએ જણાવ્યું કે ભાજપ કાર્યાલય ભાજપના કાર્યકરોના બળે ચાલે છે, પોલીસની જેમ દારૂ અને રેતીના હપ્તાથી નહીં। તેમણે આરોપ લગાવ્યો કે અમરેલી પોલીસ રેતી અને દારૂના ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલી છે અને આ મુદ્દે તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરી છે। આ અંગે અગાઉ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા પણ આરોપ લગાડવામાં આવ્યા હતા। અમે એસપી ને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે। બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે, નહીં કે તમારી જેમ રેતીના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી। અને મારે ખુલ્લેઆમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલું આખો એજન્સી હોય તો પોલીસની છે, એમાં જરા પણ યથાશક્તિ નથી।